જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અષાઢ માસની અમાસથી કરવામાં આવતા દશામા વ્રતની કથા, પૂજા વિધિ ને મહાત્મ્ય. ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો ને તે બહેનોને પણ શેર કરજો જે દશામા વ્રત કરી રહ્યા છે. અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓને માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. મિત્રો, દશામાં જે ભક્તોની ખરાબ દશા સુધારીને ઘરમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિ આપે, આ પરમ દયાળુ દશામાનું વ્રત 10 દિવસ સુધી કરાય છે. આ પવિત્ર વ્રત મુખ્યત્વે અષાઢ અમાસ એટલે કે દિવાસોથી લઈ શ્રાવણ સુદ નોમ સુધી કરવામાં આવે છે. દિવાસાના દિવસથી શરૂ થતા દશામાના વ્રતમાં મહિલાઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરીને વ્રતનો સંકલ્પ લઈ સુંદર માટીના સાંડળી પર બિરાજમાન દશામાની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરે છે ને 10 દિવસ સુધી વિધિ વિધાનપૂર્વક પૂજા કરાય છે. ખાસ કરી આ વ્રત સૌભાગ્યવતી બહેનો રાખતી હોય છે. ઘણી જગ્યાએ તો પતિ અને પત્ની સાથે આ વ્રત કરે છે, જેથી ઘરની દિશા અને દશા સકારાત્મક પરિવર્તન લાવે. એવું કહેવાય છે કે દશામાનું વ્રત દરિદ્રતા દૂર કરે છે ને અનિષ્ટ ગ્રહોની દશા દૂર થાય છે. ને મિત્રો, આ વ્રતમાં કાચા સૂતરના દોરાનું ઘણું મહત્વ છે. દશામાનો જેને દોરો કહેવાય છે. દશામા વ્રતમાં 10 તારવાળા કાચા સૂતરના દોરામાં 10 ગાંઠ લગાવાય છે ને તેનાથી પીપળાની પૂજા કરાય છે. ઘણી બહેનો તો પહેલા દિવસે આ સૂતરના દોરામાં 10 ગાંઠો બાંધી તેની પણ પૂજા કરી પોતાના જમણા હાથમાં બાંધે છે અને જ્યારે વ્રતના 10 દિવસ પૂર્ણ થાય પછી તેને સંભાળીને રાખે છે. આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ સુધી કરાય છે. તો ઘણા સ્થાનોએ તો આ વ્રત પોતાની ક્ષમતા હોય ત્યાં સુધી કરે છે, આજીવન કરે છે. તો કેટલાયનું કહેવું છે કે આ વ્રતનું તો ઉત્થાપન જ નથી કરાતું. જ્યારે આપણને લાગે કે હવે આ વ્રત આપણાથી થઈ શકે તેમ નથી, ત્યારે માને ક્ષમા યાચના કરાય છે. દશામાનું વ્રત કદીએ પૂરું થતું નથી એવું પણ માને છે ભક્તો, કેમ કે આ તો શ્રદ્ધાની વાત છે. ને આ દશામાં વ્રત કરનાર બહેનો કે ભાઈઓ એક સમય ભોજન કરી શકે છે, એ પણ સાંજના સમયે જ્યારે માતાની આરતી કરી લઈએ પછી. ઘણા ભક્તો એકટાણું કરે છે પણ મીઠા વગરનું મોડું ભોજન લઈને. તો કેટલાક ભક્તો તો 10 દિવસ સુધી માત્ર દૂધ અને ફળાહારથી કઠોર ઉપવાસ કરે છે. આ પ્રકારે મિત્રો, ઉપવાસ રાખી આ 10 દિવસ દરરોજ સવારે અને સાંજે દશામાની આરતી, પૂજા અને આરાધના કરી પોતાના પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. મિત્રો, દશામાં માતા પાર્વતીનું સ્વરૂપ છે જે સાંડળી પર બિરાજમાન છે. તેઓ પોતાના ભક્તોના સર્વે દુઃખો, શોક, દરિદ્રતા દૂર કરનારી દેવી છે. દશામાં જે દશાને સુધારનારી, વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારી દેવી છે. મિત્રો, કેટલાક જગ્યાએ ઉલ્લેખ મળે છે કે આ વ્રતના ઉત્થાપન સમયે યોગ્ય બ્રાહ્મણને ચાંદીની દશામાની મૂર્તિ દાનમાં અર્પણ કરવામાં પણ આવે છે. તો ઘણાનું માનવું છે કે દશામાના વ્રતનું ક્યારેય ઉત્થાપન કરાતું નથી. આથી આપણે જે પરંપરા હોય તે રીતે આ વ્રતનું પાલન કરવું જોઈએ. આ પ્રકારે પ્રથમ દિવસે દશામાની માટીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. 10 દિવસ સુધી રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવી આરતી, પ્રાર્થના અને વ્રત કથા સાંભળવામાં આવે છે. ને મિત્રો, આ દશામા વ્રતમાં કથા વાર્તા અવશ્ય સાંભળવી કે વાંચવી જોઈએ, ત્યારે જ વ્રત પૂર્ણ ગણાય છે. આ પ્રકારે સંપૂર્ણ ભક્તિભાવથી માતાની ઉપાસના કરાય છે. ને દશામાના વ્રત અને પૂજન માટે દીવો, ઘી અથવા તેલ જે આપણી પોતાની ક્ષમતા હોય એ અનુસાર લેવું, તેમજ કપાસની વાટ, ધૂપ, કપૂર, કુમકુમ, માતાને તિલક કરવા માટે હળદર, ચોખા એટલે કે અક્ષત, સોપારી, નારિયેળ, ઘઉં સ્થાપના કરવા માટે ને લાલ પુષ્પ, પંચામૃત, નૈવેદ્ય માટે ફળ અથવા લાપસી, લાડુ, બિરજ ભોગમાં અર્પિત કરી શકાય છે. તથા પૂજાપો બાંધવા માટે કાચું સૂતર ને 10 દોરાવાળું સૂતર લેવું જોઈએ. ને મિત્રો, જેને આતુરતાથી ભક્તો રાહ જોતા હોય છે તે આ દશામાનું વ્રત આ વખતે 12 ઓગસ્ટ 2026 અષાઢી અમાસથી શરૂ કરાશે, જેને દિવાસો પણ કહેવાય. આજથી આ વ્રતની શરૂઆત કરી 10 દિવસ સુધી એટલે કે 21 ઓગસ્ટ શુક્રવારના દિવસે આ વ્રતને પૂર્ણાહુતિ કરાશે. આ વ્રતમાં મિત્રો, જે પ્રકારે દશામાની ધૂપ, દીપ, પુષ્પથી પૂજા કરાય છે તે જ રીતે કાચા સૂતરના 10 ગાંઠોવાળા દોરાની પણ પૂજા કરવી જોઈએ. ને જે બહેનોએ ગયા વર્ષનો દોરો બાંધેલો હોય તેને છોડીને નવા દોરાની પૂજા કરી હાથે બાંધી દેવું જોઈએ ને જૂના દોરાને પધરાવી દેવું જોઈએ. અથવા તો પીપળાનું વૃક્ષ હોય ત્યાં થોડી માટી ખોદી વૃક્ષના જળમાં દાટી પણ શકાય છે. અને મિત્રો, આ સૌથી સારો ઉપાય છે આપણી શ્રદ્ધાને સાચવી રાખવા માટેનો, કેમ કે પવિત્ર નદી, તળાવમાં પધરાવાથી પાણી પણ
દૂષિત થાય છે ને આમે પવિત્ર નદી પણ આપણી માતા જ કહેવાય છે. આથી તેને સાચવવાની, ચોખ્ખી રાખવાની જવાબદારી પણ આપણી જ બને. એટલા માટે દશામાના પવિત્ર દોરાને માટીમાં જ દાટી દેવું જોઈએ. માટીની વસ્તુ માટીમાં જ ભળી જાય. ને મિત્રો, દશા માતાના વ્રતમાં કેટલાક નિયમો હોય છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ. જેમ કે આ વ્રત શરૂ કર્યા પછી અધૂરું મુકાતું નથી, એટલે કે 10 દિવસ સુધી માતાની પૂજા આરાધના કરવી જ જોઈએ. એવામાં કોઈ સૂતક આવે કે પછી અધવચ્ચે બીમારીના કારણે આપણે વ્રત ઉપવાસ ન રાખી શકીએ તો માતાને ક્ષમા પ્રાર્થના કરી બીજા કોઈ જોડે પણ માતાની સવાર સાંજ પૂજા ધૂપ દીપ કરાવી લેવા જોઈએ. અથવા તો બહેનો આ વ્રત કરતી હોય ને કદાચ માસિક ધર્મમાં થાય તો વ્રત તો ચાલુ જ રાખવું જોઈએ. ઉપવાસ તો કરી શકાય, પૂજા ન કરી શકાય. આથી દશામાની સ્થાપના એવી જગ્યાએ એવી રીતે કરવી કે જ્યાં ચોખ્ખું રહે, આભડછટ ન લાગે ને સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગંદકી રાખવી નહીં. ઘરમાં અને જ્યાં માતાની સ્થાપના કરાઈ હોય ત્યાં તો ખાસ સ્વચ્છતા રાખવી, કેમ કે માતાજી આપણા ઘરે પધારે છે. તેમના સ્વાગત આવભગતમાં કોઈ ખામી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ને મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દશામાં આપણા ઘરે પધારે છે, આથી તેમની આવભગત ખૂબ જ સારી રીતે ને શ્રદ્ધા ભાવ સાથે કરવી. પણ કોઈની પાસે ઓછીના રૂપિયા લઈને નહીં, આપણી જેટલી ક્ષમતા હોય એ અનુસાર જ કરવું, કેમ કે મા તો ભાવના ભૂખ્યા છે. આથી આ 10 દિવસ કોઈ પાસેથી કોઈ વસ્તુ લેવી નહીં કે આપવી પણ નહીં. આ પ્રકારે જે કોઈ આ દશામાનું વ્રત કરે છે તેની રક્ષા મા અવશ્ય કરે છે, બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આમ આ પ્રકારે મિત્રો દશામાનો મહિમા, વ્રત, પૂજા વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. ને ચાલો હવે મિત્રો દશામા વ્રતની પવિત્ર કથાનું પણ શ્રવણ કરીએ. બોલો દશામાની જય. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાહવા જાય. ને આ નદીને કાંઠે રાજાનો રાજભવન હતું. આથી જ્યારે બધી બહેનો દશામાનું વ્રત કરી નદીએ નાહવા આવે તો રાણી ઝરૂખામાં બેઠા બેઠા આ બધું જોયા કરે. આ જોઈ રાણીએ એક દિવસ દાસીને પૂછ્યું કે આ બહેનો શાનું વ્રત કરે છે. ત્યારે દાસીએ નદી કિનારે જઈને પૂછ્યું કે બહેનો તમે શાનું વ્રત કરી રહ્યા છો. ત્યારે બહેનોએ કહ્યું દશામાનું. ત્યારે દાસીએ ફરી પૂછ્યું કે એ વ્રત સી રીતે થાય છે. ત્યારે બહેનોએ કહ્યું કે 10 સૂતરના તાતણા લેવા, તેને 10 કાંઠો વાળવી ને દોરાને કંકુ દેવું. આ પ્રકારે દાસી દશામાની વ્રતવિધિ જાણીને રાજભવનમાં આવી અને રાણીને બધી જ વાત કરી. ત્યાર પછી રાત્રે જ્યારે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું પણ દશામાનું વ્રત કરું. ત્યારે રાજા કહે કે એ વ્રતથી શું લાભ થાય. રાણી કહે છે કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. ત્યારે રાજા કહે મારે ધનની ખોટ નથી, ઘોડા, હાથી, રાજપાટને જોઈએ તેટલું છે. આ પ્રકારે રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને રાણી રિસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા. ત્યારે રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા. સવારનો પહોર થયો, રાજ્યમાં આંધાધૂંધી થવા લાગી. ભંડારોમાં પૈસાએ ના મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેઠી છે. આથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી પણ સુકાઈને ખાખ થવા માંડી. આ જોઈ રાણીએ કહ્યું કે આપણી દશા કઠણ છે, આથી હવે આપણે અહીં રહેવામાં સાર નથી. ત્યારે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. ત્યારે રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? આ પ્રકારે કહી બહેનપણીએ જાકારો આપ્યો. આથી તેઓ ત્યાંથી આગળ ચાલતા થયા. ત્યારે કુંવરને તરસ લાગી. આથી રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવા માટે ગઈ. ત્યાં તો તે બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાણી રોકકળ કરતી રાજા પાસે આવીને કહેવા લાગી કે મારા બંને દીકરા વાવમાં પડી ગયા. ત્યારે રાજા કહે, કલ્પાન શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. આમ રોકકળ કરતા રાજા અને રાણી ત્યાંથી આગળ વધ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. આથી રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? આ પ્રકારે રાણી સાથે વાતચીત કરીને રાજાએ ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. ત્યારે બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે તેમ નથી. વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડાગાડી, રથ, પાલખી વિના કેમ આવે? આથી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનો સાંકળો લીધો અને માટલીમાં મૂકીને મોકલ્યું. પરંતુ રાજાએ જ્યારે માટલી ઉગાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળો સાપ બની ગયો. આ જોઈ રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય, આ દશાના જ કંઈ ખેલ છે.
આમ વિચારી તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલતા થયા. આગળ મોટી નદી આવી, કાંઠે ચીબડાના વાડા હતા. આ જોઈ રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ત્યારે ખેડૂતે એક ચીબડું આપ્યું, પરંતુ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું રાજા રાણીનો નિયમ હતું. તેથી તેમણે ચીબડું રથમાં મૂક્યું અને સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા હતા. હવે રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું અને જ્યારે સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં જુએ તો કુંવરનું માથું જોયું. તેથી સૈનિકો તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડીમાં પૂરી. આ પ્રકારે એટલું બધું દુઃખ પડતા 12 મહિના પૂરા થયા અને અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. આથી રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય. લાવ હું દશામાનું વ્રત કરું. આમ વિચારી તેણે દશામાના નકોડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંડળી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા, જમાડીને ઓરડીમાં આવ્યા અને રાત્રિએ સાંડળીને ઘરમાં રાખી અને સવારે 4 વાગ્યા જળમાં પધરાવી દીધા. અને જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું કે વિના વાકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે, તેને તું સવાર થતાં છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળમાં ગયો છે, તે સવાર થતાં પહોરમાં આવી જશે અને આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે એવી જ તારી દશા થશે. અને સવાર થતાં રાજકુમાર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીબડું હતું. સ્વપ્ન સાચું પડ્યું. તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી અને સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રજા આપીને કહ્યું કે તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય તેમ લાગે છે. ત્યાર પછી રાણી રાજાને કહે છે કે ચાલો હવે આપણે અહીંથી નીકળીએ, હવે આપણી દશા વળતી લાગે છે. આમ કહી ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલતા જાય છે. રાજા વિચારે છે કે માં જણી બહેન મારવા રાજી ન હોય. આથી જ્યાં માટલી દાટી હોય છે ત્યાં જઈને માટલીને કાઢીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુકડી અને સોનાનું સાંકડું દીઠું. માટલીને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવો કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? આમ વિચારી તેમણે ગળા ડોશીનું રૂપ લીધું અને છોકરાઓને આંગળીને વળગાડીને ચાલવા માંડ્યા અને રાજાને સાથ પાડ્યો કે ભાઈ રથ ઊભો રાખો ને, આ બંને રાજકુમારો જેવા છોકરા ભૂલા પડ્યા છે. આ સાંભળી રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા. ત્યાં તો ડોશીએ કહ્યું કે આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી રાજા રાણી અને કુંવરો ત્યાંથી આગળ વધ્યા ને જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી ને કહેવા લાગી કે હો બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. ત્યારે રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલોય ન આપ્યો, તેથી હવે અમે અહીં રોકાઈશું નહીં. એટલું કહી રાજા રાણી ત્યાંથી આગળ વધ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા અને સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. ત્યાર પછી ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે. આથી વાંચતે ગાજતે ગામના લોકો સામયો કરીને રાજા રાણીને કુંવરને લેવા આવ્યા. ત્યાર પછી રાજા રાણી સુખીથી પોતાના રાજભવનમાં આવ્યા. ત્યાર પછી સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી, પ્રજાના આનંદનો પાર ન રહ્યો. આ પ્રકારે 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંડળી બનાવીને વ્રતનું ઉજવણું કર્યું. જય જય દશામાં. રાજા રાણીની જેવી વળતી દશા થઈ તેવી સૌને વાળજો. બોલો દશામાની જય. તો મિત્રો, આ હતી આજની અમારી દિવાસાથી કરાતા દશામાની વ્રત કથા, પૂજા વિધિ ને મહિમા. ને અમને આશા છે કે આ વ્રત કથા પૂજા વિધિ તમને સારી લાગી હશે. જો તમને આ કથા સારી લાગી હોય કોમેન્ટ બોક્સમાં જય દશામાં અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય દશામાં. જય શ્રી કૃષ્ણ.